ભુજનગર ને ભૂરા વાડિયું તારી ફરતો હતો કોટલઈ મલાડ, પણ ભુજની રાણીઓ ખોળા પાથરે તેદી ખોળા પર આવે ખેતરો. ચામુંડા મારે પુત્ર એ તારી સેવાયું કોણ કરશે ચામુંડા. જેને મારા ધંધુકિયાનો કળનો શ્યામ મારી ચામુંડા કહેવાય. સાહેબ મારી ધોરાજીના ટીંડે બેઠેલી ભલાઈ મારી ભલાઈ એ એકની રાતના એકના ટાણે કાળિયા ભીલે એનું કીધું મારી ચામુંડા મારે તો આગળ કાકા કુટુંબ મામા મોહાળ કોઈ નથી માડી, અને મારી આયરના આશરે રહીને હું જે કઈ કાળિયો મોટો થયો છું ને, પણ મારી ચામુંડા કાંઈક એવા વાના કર કે હું મારું જીવન ખુદ જીવી શકું. તેદી રાતના કાળા પથ્થર ફાટીને મારી ચામુંડા એટલું કીધું કાળિયા
એ કાળિયા જે તારા બાપ સહાબીલની જે આ પસેડી છે ને એને દિવસ ઉગે એટલે મારા દીકરા દરિયામાં ઘા કરજે. ઘા કરીને એની માથે કાળિયા ધુમકો માર. તેની કાળિયો બોલો મારી ચામુંડા તું ગાંડી નથી બની ગઈ ને. મારી આ 5 મણની કાયા જો એમાં ભેખડ માથેથી ધુમકો મારું ને મારી દરિયાના મગરમચ્છ મને કાળિયાને ખાઈ જાય મારી. અને તેદી મારી ધોરજીના ટીબે બેઠેલી મારી ધંધુકિયાની ચામુંડા બોલી મારા કાળિયા. એ કાળિયા મારી જહાની ચામુંડાનું નામ લઈને ધુમકો માર. એ ગાંડા વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, ત્રિલોકના નાથે બનાવેલા કાળિયા ચકલા કે કહેતા પક્ષી ઉડે, પણ મારી ચામુંડાનું નામ લઈને ધુમકો માર. અને જો દરિયે દોડતો કરું ને એ ધંધુકિયાની ચામુંડા કરું સાન. વાત કરતા વાર લાગે મારી ચામુંડાને દયાથી સાહેબ કાળિયો ભીલ દરિયા દોડતો તો થઈ ગયો. પણ એક દી મારી ચામુંડાએ કીધું કાળિયા આજ વાણને લૂંટવા ન જતો, આજ તારા જહાભીલની ઢોકણી તને ના પાડું છું. હા બાપા. તેથી સાહેબ કાળિયા ભીલની નામ સાંભળીને સાહેબ દરિયાની માલકોર માણસો ધ્રુવવા માંડે. તેથી કાળિયા ભીલને અભિમાન આવી ગયો કે નહીં હું આજ વાણને લૂંટવા આજે જવાનો કાલે જવાનો. અને તેથી મારી ચામુંડાએ કીધું કાળિયા આજ મારું નામ લઈને તું વાણને લૂંટતો ને પણ આજ વાણ લૂંટવા જા. અને જો વિલાયતની જેલમાં તને પુરાવું નહીં ને એ તો ધંધુકિયાની ચામુંડાનો હોય સાહેબ. ધોરાજીના ટીબે સામે નજર કરીને એટલું કે ક્યાં ગઈ મારી ચામુંડા અને હાલ બોલે અને જો હાલી નો નીકળું ને એ તો ધંધુકિયાની ચામુંડાનો.
વોયા ઘર રે પુસવા જોગના નાના ભાતરિયા ભગવાનના મહેમાન એકને ખોટું રે લાગ્યો મારી ખોડિયા જય જોગરાની ખોડિયા એમાં મારી ધંધુકિયાની સિકોતે રમે હો ભાઈ 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 પણ હેરા હડે રમ્યામાં બેડલે રમ્યામાં બધાય ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી ગાતા નો આવડે તો કાઈ નહીં પણ બે હાથ અધર કરીને 5 મિનિટ ખાલી તાળી પાડજો એ મારી ખોડિયારને મારી ચામુંડાને મારી મેરડીને માનતા હોય થઈ જાય બધાને બે હાથ અધર એ બધાને હાથ ભેળા અધર થઈ જાય બધાના હા હજી અડધા માને છે ને અડધા નથી માનતા એ રાહડે રમેમાં બેડલે રમેમાં મારી ગાંડી સિકો તેરા રાહડે મારી ગાંડી સિકો તેરા રાહડે રમે આવે આવે મારી ધબુકિયાની સિકોતેર આવે બોલિયો સિકોતેર માતની જાય
હવે એવા જેને આજ સાહેબ પોતાની માનતાનો માંડવો નાખ્યો છે એવા વિવેકભાઈ સાહેબ 5 મિનિટની એની સત્ય ઘટનાની વાત કરવી છે. માંડવો શું કામ નાખ્યો ભુવા એ દેકારો ઓછો કરો, પ્રસાદી લેવાનું કીધું, વાતો કરવાનું નહીં.
કે હાલાર બરડો નાગેર ફેર્યો ને ફેર્યો કાઠિયાવાડ દેશ અંતે માર્ગ લીધો હોરઠ તણો આ તો પાણી હુંડા ના ફેર. તો સાહેબ બીજી કડીમાં કવિ એમ કહે છે કે દેવી દેવી મેલડી અમારે દિવસો ઘણા તું પાથરીએ હોય અમારે પાથરા પણ એમાં કોકદીક ઉગે કફર તણા તેથી વહમાં ટાળજે મારી રાજા બાપાની મેલડી. કોઈને વગડે મળી કોઈને ઝગડે મળી ગઈ કોઈને આંખના ઓરતે તો સાહેબ કોઈને આહુડે મળી ગઈ. જેવો જેવો મારી મેલડીની માથે ધમણો માંડ્યો ને એનો તાર જોડી દીધો ને મેલડી કે ગાંડા એકવાર દુનિયાની માલકોર બની જા મારો હે કે દુનિયાની માલકોર મારો બની જા પછી જો આખી દુનિયાને તારી નો બનાવું ને તો હું રાજા આંબલિયાની મેલડી નો કહેવાય. પણ સાહેબ કોઈ માણસ બળવાન નો હોય માણાનો સમય બળવાન હોય. કોઈ દુનિયામાં માણસ બળવાન નથી હોતો માણાનો સમય બળવાન હોય. કોઈને સાહેબ નાચવાનો શોખ નથી પણ માણાનો સમય નચાવતો હોય. એવો સાહેબ આજ જેને માતાજી મેલડીનો જેને મારી રાજા બાપાની મેલડીનો માંડવો નાખ્યો છે એવા વિવેમભાઈ મનસુખભાઈ આંબલિયા સાહેબ 5 મિનિટની સત્ય ઘટનાની વાત કરવી છે. મેલડી કેવા કામ કરી જાય એવી મારી રાજા બાપાની મેલડીની વાત કરું. મારી મેલડી દેવની વાત રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ જેનો મિત્રો તાલુકો ધોરાજી લાગે એવા સાહેબ મનસુખભાઈ ના ઘરે 2 દીકરા. સાહેબ મોટા દીકરાનું નામ વિવેક છે નાના દીકરાનું નામ સાહેબ વિવેક છે. ખાઈ પીવે ને સાહેબ મોજુના વારા કરે પણ સાહેબ સમય જ્યારે તમારી માથે વહમી વેળા લાવે ને કદાચ તમારો જો માના જેના ભાઈઓ હોય ને એ તમારાથી આગા હાલે. પોતાનો સાહેબ સમય નબળો અને એ સમયની માથે સાહેબ જાજા વર્ષો નથી. જેનો સમય નબળો પોતાની ગરીબાઈ જેના ઘરે મિત્રો પોતાનાથી મોટી હાથ બેનું છે. સાહેબ પેલા તો હાથ દીકરીઓ હતી જેને કોઈ દીકરો નહોતો પણ મારી રાજા બાપાની મેલડીની દયા થઈ ને સાહેબ રામ લક્ષ્મણની 2 ભાઈની જોડ બનાવી દીધી. પણ સાહેબ એ અમારા વિવેમભાઈ 12 સુધી જેને અભ્યાસ કર્યો હમણાં કીધું કે માણાને કોઈને નાચવાનો સમય ન હોય પણ માણાનો સમય નચાવતો હોય. એમ કહેવાય કે વિવેમભાઈ 12 ધોરણ ભણવાનું ચાલુ પણ ભણવાનું પોતાના ઘરની ગરીબાઈ જોઈ ગયા ને ઓહો મારી રાજા બાપાની મેલડી અમારો દિવસ કેવો નબળો છે કે મારા બાપને હું ટેકો દે એવડો થઈ ગયો. મારી મેલડી અમારા ઘરેથી ગરીબાઈ ખૂટવાનું નામ નથી લેતી. તેથી વિવેમભાઈ ને એવો વિચાર આવ્યો કે લાઈવ ભણતા ભણતા મારા બાપને કાંઈક ટેકો દેવો પડે. બાપ
વિવેમભાઈ સાહેબ ભણતા ભણતા એને એમ થયું કે લાઈવ લાઈવ હવે તો હું મારા બાપના ખંભા એટલે ખંભો મેળવી એવડો મોટો થઈ ગયો. મારા બાપુ મનસુખભાઈ ને મારા કામ ધંધામાં ટેકો દેવો જોઈએ. સાહેબ પોતાનું ભણતર અધૂરું રહી ગયું. આ સમય સાહેબ ડબલ જેને ડિગ્રી કરેલી બીકોમ અને બીસીએ સાહેબ ડબલ ડિગ્રી કરવા છતાં સાહેબ જેને માણાને કાંઈ હાથમાં ન આવ્યું. એ ભણતરની પાછળ તો ખૂબ રૂપિયા ખર્ચા પણ હવે આમ કામ નહીં આવે. પણ લાઈવ એકાદો આછો કે પાતળો કામ થતો ગોતી લો બા. પોતે સાહેબ ધંધાનો તો વિચાર કર્યો પણ કોને કહું, કોણ મારા દુઃખનો ભાગ્યો બને. સાહેબ એક દી વીતે, બે દી વીતે, 5 દી, હાથ દી પણ સાહેબ પોતાના આત્મામાં ક્યાંય એને હક નથી. હું કામ અમારી ગરીબાઈ છે અને રૂપિયા વાળા હોય ને એના દીકરા તો મારી મેલડી 4 વ્હીલર લઈને રખડતા હોય પણ અમારે જેવા ગરીબ ભિખારીના કેસ તો મારી મેલડી તારી કોલટમાં હોય. બાપ સાહેબ વિચાર તો કર્યો ધંધો કરવો પણ મને ટેકો કોણ આપે, મને પૈસા કોણ આપે? કેમ કે મારી નાની ઉંમર એવડી મોટી ઓળખાણ નહીં. આટલો વિચાર કરીને પોતાના બનેવી જગદીશ કુમાર ને એટલું કીધું બનેવી સાહેબ કદાચ જો તમે મને સીવણ કામ શીખવાની રજા દેતા હોય ને મારે તમારી પાસે સીવણ કામ શીખવું છે. પણ સાહેબ જે આપડા હોય ને તમારી માથે ગમે એવું દુઃખ પડે ને કોઈ દી તમને મૂકે નહીં એને આપડા કહેવાય. પોતાના બનેવી જગદીશ કુમાર ને એમ થયું કે લાઈવ મારો ભાઈ ગણો મારો હાળો ગણો મારે એને કામ શીખડાવવું પડે. સાહેબ કામ તો શીખડાવ્યું, સિલાઈ કામ શીખ્યા, આવડે નો આવડે ધીમે કરીને વિવેમભાઈ પગથિયા તો ચડ્યા પણ મારી મેલડીને કાંઈક વાત જ આખી અલોખી માંડવી. સિલાઈ કામ શીખી તો ગયા પણ તોય પોતાનો સાહેબ આત્મો પોતાના મન મૂંઝાતું મટતું નથી. શું કામ? એ સમયે સાહેબ સિલાઈ કામમાં એવડા મોટા રૂપિયા નહોતા. વિવેમભાઈ ને તો બસ મગજમાં એટલું જ હતું કે ઝટ દઈને મારા બાપને હું મારો ટેકો દઈ દઉં ને. એટલે આવડી ઉંમરે મારા બાપને સાહેબ ક્યાંય દાડીએ ક્યાંય મજૂરીએ ક્યાંય કામ ધંધે ન જવું પડે. પણ સમય બલવાન હમણાં કીધું ને સિલાઈ કામ શીખી ગયા પણ એમાં એનો મન માનતું નથી. ત્યારબાદ સાહેબ પ્રાઇવેટમાં નોકરી કરવા ચડ્યા પણ હમણાં કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું દુનિયામાં મારી રાજા બાપાની મેલડી આપે છે. પોતે 1 મહિનો પ્રાઇવેટમાં કામ તો કર્યું સાહેબ પાછું એને એમ થયું કે આમાંય હજી કાંઈ નથી. આ ધંધામાં કાંઈ નથી પણ એકાદો જો આસો પાછું સિલાઈનું કામ પકડી લઉં ને સાહેબ સિલાઈ કામનો વિચાર આવ્યો
એક મહિનો કામ કરીને હવે એવો વિચાર આવ્યો કે હવે જે કાંઈ કરવું છે મારા ઘરનું કરવું છે. હવે જે કાંઈ કરવું છે એ મારા પોતાના શરીર માથે કરવું છે. કોઈનો આશરો કોઈનો ટેકો નથી લેવો, કોઈને ત્યાં દાડીએ નથી જવું. તેથી સાહેબ રાતના એકના ટાણે મારી મેલડીને યાદ કરીને એટલું કીધું કે મારી મેલડી, કદાચ જો મારી મેલડી મારા રાજા બાપાએ તને હકના કોળિયા જમાડ્યા હોય ને તો જોઈજે મારી મેલડી મારું જે આ ભાંગેલ ગાડું છે ને એને હાલતું કરે તો મારી રાજા બાપાની મેલડી કરે. તેથી રાતના એકના ટાણે મનમાં એવો ઓળતો લઈને વિવેમભાઈ બેહી ગયા કે કદાચ જો મારા રાજા બાપાએ તને હકના કોળિયા મારી મેલડી જમાડ્યા હોય ને તો મારી હવે ઘરનું એક સિલાઈનું મશીન મૂકવું છે. અને કદાચ અહીંથી સુરત જાવ અને જો મારી રાજા બાપાની મેલડી તું 5 ડગલા આગળ હોય ને તો મને વિવેમને મારી મેલડી એકાદું મશીન અપાય. બાપ સાહેબ જેના ખીચામાં 10 રૂપિયાની નોટ નહોતી એને મશીન લેવું હતું. પણ કદાચ મિત્રો જો તમે દેવના બની જાવ ને તો દેવ તમારી બની જાય. અને આ મેલડી દેવ છે કોઈ રૂપિયા વાળાની દેવ નથી સાહેબ. એને તો આપણી જેવા ભિખારી બહુ વાલા લાગે. કોઈ ગરીબડો માણા મારી મેલડીને યાદ કરે ને તેથી મારી રાજા બાપાની મેલડી કે ગાંડા કદાચ જો તને આમ કોઈ 12 નંબરનો છોટો તારી સામે ટાંકીને ઊભો રહી જાય પણ એકવાર મારી રાજા બાપાની મેલડીનું નામ લે અને જો એનો વાંદરો વળવા દઉં ને એ તો તારી મેલડીનો હોય સાહેબ. એ સમય વીતી ગયો. એ દુઃખના આહુડા હતા ના સુખના આહુડા છે. માણાનો સમય બદલાય ને પાછળના દિવસો કોઈ ભૂલી નથી જતા. પોતાના બનેવી જગદીશભાઈ પાસે જઈને એટલું કીધું બનેવી મનમાં એક વિચાર કર્યો છે કે કેવો વિચાર, મારે સુરત જઈને એક સિલાઈનું મશીન લાવવું છે. તેથી જગદીશભાઈ એટલું કીધું વિવેમ જે કાંઈ કરો એ વિચારીને કરજો. હું કામ કે આપણો અત્યારે સમય નથી, આપણી ગરીબાઈ છે સાહેબ. પોતાના ખીચામાં 10 રૂપિયાની નોટ કેતા ભાડાના નહોતા. વાત કરતા વાર લાગે. જગદીશભાઈ 300 રૂપિયા ભાડાના આપ્યા. ત્યાંથી બીજા મિત્ર પાસે 3000 હાથ ઉસીના લઈ અને વિવેનભાઈએ સુરતનો માર્ગ લીધો. બાપ ભાઈ મારી
રાજકોટ થી બસમાં તો બેહી ગયા પણ ઠેઠ સુરત જાતા જાતા એક જ ઓરતો કે જોઈજે મારી મેલડી આજ કદાચ તારું નામ લઈને હું કામ ધંધાની માલ કોઈ ડગલા દઉં છું ને જોઈજે મારી મેલડી ગરીબની વાડે સીંડા મારી મેલડી મારા રાજા બાપાની દેવી સીંડા નો પાડતી સાહેબ વાત કરતા વાર લાગે દિવસ ઉગ્યો એટલે સુરતની બજારમાં તો ઉતરા પણ પોતાના નાના બનેવી એ પોતાના નાના બનેવી એમ કે કિરીટ કુમાર પોતાના બનેવીને વાત કરી બનેવી રાજકોટ થી મોટા બનેવી પાસેથી 300 રૂપિયા હાથ ઉસીના લઈને અહીંયા આવ્યો છું અને મારે એક સિલાઈનું મશીન લેવું છે મને મશીન અપાવશો સાહેબ બોલવું હેલું છે પણ કોકની પાસે માંગવા હાટું હાથ લાંબો કરવો ને દુનિયામાં સાહેબ બહુ દોયલું છે પછી કદાચ તમારો ભાઈ હોય ભાઈબંધ હોય કે તમારો બનેવી હોય સાહેબ દુનિયામાં બોલવું હેલું છે પણ માંગવા હાટું હાથ લાંબો કરવો ને બહુ અઘરો છે અને સાહેબ પોતાની જે હાથ બેનું હતી ને વિવેમ ને એટલું જ કહેતી હતી વિવેમ દુનિયાની માલકોર મુજાતો ને એમ નો કહેતો કે હું એકલો છું અમે ભલે હાથઈ દીકરીઓ સહી પણ જો હાથઈ તારા ભાઈ બની નો ઊભા રહી ને એ તો તારી બેનું નો કહેવાય બાપ સુરતની બજારમાં એમ કે પોતાના બનેવી સાહેબ કિરીટ કુમાર મસિંગ તો અપાવ્યું પણ એક મોટા ભાઈ તરીકે મોટા બનેવી તરીકે વિવેમભાઈ ને એટલું કીધું વિવેમ જોજે ટાઈમે હપ્તા ભરજે કામ ધંધે રહીજે હું કામ કે તમારો સમય નબળો છે અને કાલ કદાચ જો મેલડી અને દીના નાથે તમારો દી વાળવાનો હશે ને મારા ભાઈ કામે રહીજે તમારો કાલ વળતો દી થઈ જાય છે સાહેબ વિવેમમાં ભણતા જાય કામ કરતા જાય ભણતા જાય પણ હમણાં કીધું કે મેલડી જ્યારે પરીક્ષા લેવા બેહે ને સાહેબ ત્યારે 52 વીર આડા નો આવે 64 જોગણી આડી નો આવે 80,000 ઓલિયા આડા નો આવે કોઈ નો આડું આવે સાહેબ એ મેલડી નું નામ લઈને મશીન લેવા તો ગયા તા મશીન લઈને વયા આવ્યા પણ સાહેબ પોતાનો મળતો દિવસ કહેતા માઠો દિવસ આવવા માંડ્યો દાડે દિવસે સાહેબ ગરીબાઈ વધતી ગઈ પછી તો વિવેમભાઈ ને એમથી બાબા ઘરનું મશીન લાવ્યો આનું મારે શું કરવું કામ ધંધો હાલે નો હાલે સાહેબ પોતાની જયારે ગરીબાઈ બહુ આવી ગઈ ને પોતે સાહેબ ભણવાનું મેલી દીધું શું કામ કે હજી મારાથી મારો નાનો ભાઈ વિવેક છે ને એને મારે હજી ભણાવવાનો છે સાહેબ પાછા કામે સડી ગયા પાછા રાજકોટની બજાર મૂકીને વળી પાછા સુરત જઈ અને પોતાની બેન આરતી બેન અને એમ કહેવાય કિરીટ કુમારના ઘરે જેને 6 મહિના સમય ગાળી નાખ્યો સાહેબ મારી મેલડીને કઈક વાત વધારવી છે મારી મેલડીને કઈક પરચો આપવો હોય છે સાહેબ તેની સુરતની બજારમાં રાતે 1 વાગે હુતા હતા મારી રાજા બાપાની મેલડી સપને જઈને એટલું કીધું વિવેમ તું આ મારી મેલડીનું નામ લઈને મશીન લેવા આવ્યો તો ને વળી પાછો સુરત આવતો રહ્યો મારા દીકરા એકવાર રાજકોટની બજારમાં પાછો વયો જા અને મને રાજા બાપાની મેલડીને 5 ડગલા કરીને આગળ અને જો કદાચ તારો ઉગતો દી કરું ને એ તો રાજા અમલિયાની મેલડી કરી દઉં છું ધંધો ચાલુ કરે
જેમ મારી મેલડીએ સપનામાં કીધું ને સાહેબ, બીજે દિવસે જેને મારતા ઘોડે રાજકોટ આવી અને પોતાના બનેવી જગદીશભાઈને એટલું કીધું, બનેવી રાઈટે એકના ટાણે મને મેલડી મારા રાજા બાપાની મેલડી સપને આવીને કહી ગઈ હતી, વિવેમ વળી પાછો રાજકોટ વયો જા, મારી મેલડીનું નામ લઈને ધંધો ચાલુ કર, અને જો તમારો ધંધો આસમાને અડાડું ને તો રાજા આંબલિયાની મેલડી અડાડી દઉં સાહેબ. ત્યારે પોતાના બનેવી જગદીશભાઈ એટલું બોલ્યા, વિવેમ ધંધો તો કરશું પણ નથી તારી પાસે એટલા રૂપિયા, નથી મારી પાસે એટલા રૂપિયા, અને રાજકોટની બજારમાં જો ધંધો નાખવો હોય ને તો વિવેમ 5-25 લાખ રૂપિયા જોઈએ, આપણી પાસે તો ઈ નથી. બે હળો બનેવી સાહેબ આટલી વાત કરી અને પોતપોતાના ઘરે જઈને નિંદ્રાને આધીન બની ગયા. વળી પાછી મારી મેલડી સપનામાં આવી અને વિવેમને એટલું કીધું, જાજા મારા વિવેમ, કદાચ રાજકોટની બજારમાં ધંધો ચાલુ કર, એ ગાંડા 5-25 લાખ નહીં પણ કદાચ 60,000 માં ધંધો ચાલુ કર, અને જો 60 લાખે અડાડું ને એ તો તારી મેલડી અડાડી દઉં છું. પોતાના બનેવી જગદીશભાઈ અને વિવેમભાઈ બે મિત્રો હાલો બનેવી સાહેબ 30,000 રૂપિયા બે હાથ ઉસીના લઈ, કેમ કે પોતાનું તો કાંઈ હતું નહીં, બે હાલો બનેવી સાહેબ 30,000 રૂપિયા બજારમાંથી ઉસીના લઈ અને મારી મેલડીનું નામ લઈને એક મશીન સાહેબ ભાડાની દુકાનમાં માંડ્યું, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી રાજા આંબલિયાની મેલડી આપે સાહેબ. 1 મહિનો 2 મહિના 3 મહિના 6 મહિના વીત્યા ને સાહેબ, જેનો ધંધો મારી મેલડી આકાશમાં અડાડ્યો. અને તેથી વિવેમભાઈએ મનમાં એવી માનતા લીધેલી કે જો કદાચ મારી મેલડી આ મારા પૈસા ઉસીના લીધા છે અને જો મારો ધંધો તું રાગે પાડી દઈશ ને તો મારી હાલીને તારા છત્રાળા ગામમાં આવીને તને પગે લાગીશ. ગમે એમ તો સાહેબ કાળા માથાના માનવી સહી ને દેવની રેણી આપણે ન રહી હતી સાહેબ, જેને કરોડોનો લાખોનો ધંધો આપ્યો પણ વિવેમભાઈ વાતને મગજમાંથી ભૂલી ગયા કે મારે મારી મેલડીને સતરાલા પગે લાગવા જવાનું છે. વળી પાછી મેલડી બોલી, વિવેમ જેમ મને મેલડીને દેતા આવડે ને એમ મારા દીકરા મને મેલડીને લેતા આવડે બાપ. દિવાળીનો સમય આવ્યો, માણાના ધંધા ડબલ હાલવા માંડ્યા, એની જગ્યાએ વિવેમભાઈનો જગદીશભાઈનો ધંધો સાહેબ પડી ભાંગ્યો. જેમ એક દી કાબાની પાસે અર્જુન લૂંટાણો હતો ને એમ મારી મેલડીએ બેયના ધંધાને સાહેબ લોક કરી દીધો. એક દી જોવે, 2 દી જોવે, 3 દી જોવે, 5 દી થયા પછી વિવેમભાઈ પોતાના પિતા મનસુખભાઈને એટલું કીધું, બાપુ કદાચ જો બંધ સીઝનમાં ધંધો ન હોય ને તો આપણને એમ થાય ધંધો નથી, પણ આ તો દિવાળીની સીઝન છે. પૂછો આજ મેલડીને પૂછો, કઈક મારી મેલડીને ઠપકો દેવો હોય છે. તેથી પોતાના પિતા મનસુખભાઈ એટલું બોલ્યા, વિવેમ
એમ કોઈ તું માનતા નથી ભૂલી ગયો ને. હા આટલું બોલ્યા ત્યાં તો વિવેમભાઈ ને મગજમાં લાઈટ થઈ ગઈ. મેં તેની જીભ એવી કચરી હતી કે કદાચ જો મારી મેલડી મારો ધંધો ચાલુ કરી દે ને, મારી મેલડી ઉઘાડા પગે આવીને તારા મંદિરે તને પગે લાગીશ, તારા મઢે પગે લાગીશ. આટલી બાપ દીકરાની વાત પૂરી થઈને તેથી એના બાપુ મનસુખભાઈ એટલું બોલ્યા, વિવેમ કદાચ ગાંડા એકવાર મારી મેલડીને હાલીને પગે લાગી આવે હે કે તારું કદાચ માથું મારી મેલડીની સામે નમે અને જો વળી પાછો ધંધો ચાલુ ન કરાવું ને એ તો તારી મેલડી નો હોય સાહેબ. જોજે મારી રાજા બાપા આંબલિયાની મેલડી, અમે તો એક ધાનના ધનેરા કહેવાય દેવી. તારી રેણીએ રહેવાનું ન હોય, તારી કેણીએ કહેવાનું ન હોય, પણ જોજે અમારા ગુનાની સામું મારી મેલડી તું અમારા માનવી જેવી ન થતી. અને તેથી મારી રાજા બાપા આંબલિયાની મેલડી બોલી, મારા વિવેમ ગાંડા ગમે એમ તો હું માં સૌ માં મારી કહું પણ મારે વાંચવું નહીં. પણ જા પાછો રાજકોટની બજારમાં જા અને તારો ધંધો જેમ પાછો હતો એવો ને એવો કરી દઉં ને તો હું રાજા બાપા આંબલિયાની મેલડી કરી દઉં. પણ જોજે મને મેલડીને 5 ડગલા આગળ રાખીને ધંધો કરજો. પછી તો મારી મેલડીની દયાથી સાહેબ ધંધો બહુ હાલવા માંડ્યો. અને આ કળિયુગમાં સાહેબ દેવની ખાતરી ક્યારે થાય એમ નામ કોઈ નથી પૂછતું. હા, જેને જેને અખતરા થઈ ગયા ઈ જ માને છે, બાકી 21મી સદીમાં આ ડાકલાને ભુવાને કોઈ માનતું નથી. અને નો માને એનો મુબારક આપણે કોઈને મનાવાય નથી ભાઈ. જેને જેને અખતરા થઈ જાય લાઈટ કોને કહેવાય તેથી સાહેબ આના પગમાં પડે. પણ સાહેબ થોડો સમય વીત્યો, હમણાં કોરોનો ગયો ત્યારે ભગવાન યાદ આવ્યા હતા, બાકી ભગવાનને કોઈ નહોતું માનતું. સાહેબ થોડો સમય વીત્યો, કોરોના કાળ આવી ગયો ત્યારે સાહેબ મારી મેલડીની દયાથી દુનિયામાં ધંધા બંધ હતા ને તેથી મારી રાજા બાપાની મેલડીની દયાથી આને બમણો ધંધો હતો સાહેબ. સાહેબ આનથી તો દેવની દયા કેવડી હોય. સાહેબ આમ નામ ધંધામાં આગળ ને આગળ પણ મારી મેલડી દેવ કે ગાંડા તને ધારેલું તો દુનિયામાં હવ આપે, પણ જો હું અણધાર્યું અપાવું ને એ તો રાજા બાપાની મેલડી અપાવું. એક મહિનો 5 મહિના 7 મહિના 12 મહિના 2 વર્ષ વીતી ગયા સાહેબ. અને સાહેબ દેવની પાસે માંગવાની રીતુ ઘણી હોય, જો તો તમને માંગતા આવડે તો વળી પાછું મારી મેલડીની દયાથી ધંધો તો હાલતો હતો. પણ વિવેમભાઈએ રાતના 1 ના ટાણે કીધું, મેલડી મારી પાસે કોઈ એવડા મોટા નાણાં નથી, પણ ભાડાની દુકાનમાં હું કેટલાક દી મારી ધંધો કરીશ.
કદાચ એકાદી જો આસી પાતળી મને દુકાન અપાવી ને, પણ જોજે મારી મેલડી મારી પાસે રૂપિયા નથી હો. અને તેદી મારી મેલડી બોલી વિવેમ વિવેમ હારાના ગાડે તો હવ બેહી જાય, પણ જો તારા વગર રૂપિયાનો જો તારો વાણિયો નો બની જાવ ને એ તો મેલડી નો હોય સાહેબ. તેદી આટલા રૂડા બોલ બોલીને મારી મેલડી એટલું બોલી વિવેમ મારી મેલડી બોલી વિવેમ વિવેમ ગાંડા તે મારી મેલડી ની પાસે આછી પાતળી એક નાની દુકાન માંગી છે ને ગાંડા જો તને આછી પાતળી દુકાન દઉં તો મને મેલડી ને કોણ માને હે કે આછી પાતળી નહીં પણ જો કદાચ દુશ્મન ના કાળજા ફાડે એવડો જો મોટો સ્વરૂપ અપાવું ને એ તો રાજા અમલિયાની મેલડી અપાવું સાહેબ. સુરેશભાઈ નરસિંહભાઈ આંબલિયા 501 રૂપિયા આપી માતાજી મેલડીને બતાવે જાજુ આપે જોગમાયા. દિવસ હોઈ ગયો એટલે પોતાના બાપુ મનસુખભાઈ ને વિવેમભાઈ એટલું કીધું બાપુ માતાજી મેલડીની પાસે મેં એક માંગણી કરી છે કે દિવાળીની આડા 3 મહિનાની વાર છે ને જો આસી કે પાટલી એકાદી દુકાન મેલડી અપાવે ને માતાજી મેલડી ને આપણા સતરાલાની માલિકો મારે માંડવો નાખવો છે. સાહેબ એમ નામ નથી થતું કઈ વાત કરતા વાર લાગે. જેને 3 મહિનાની દિવાળીનો આડો સમય હતો ને મારી મેલડી કે ગાંડા એકવાર મારી મેલડીની કોર્ટમાં તારો કેસ ને મૂકી દે 3.5 દી જો થવા દઉં ને તો કળિયુગનો રાજા હું મેલડી નો કહેવાય. એ 1 મહિનો વીત્યો અને દુકાનનો વેચનારો સાહેબ શોરૂમ નો વેચનારો સામેથી આવીને વિવેમભાઈ ને એટલું કીધું વિવેમ જે કઈ આ તારી ભાડાની દુકાન છે ને એની જ બાજુમાં મારો શોરૂમ છે. કદાચ જો તારે ગણતરી હોય ને તો મારે તને વેચવો છે. એની સાહેબ દિલનો ચોખ્ખો માણા 2 હાથ જોડીને વિવેમ એટલું બોલ્યો શેઠ તમારા શોરૂમના જે કઈ રૂપિયા થતા હોય ને શેઠ મારી પાસે એટલા રોકડા રૂપિયા નથી પડ્યા, પણ એ શેઠની હૈયાની માલિકો મારી મેલની બેઠી બેઠી એટલું બોલી વિવેમ હા સાહેબ આ દેવની દયા હોય તો થાય, બાકી કોઈ 5 રૂપિયા નો આપે હો. તેથી શેઠના હૃદયમાં બેઠી બેઠી મારી મેલની બોલી વિવેમ તને 12 મહિનાનો ટાઈમ આપું જા વગર રૂપિયા મારો શોરૂમ તને આપી દઉં બાપ. સાહેબ
બીજો દિવસ રાતની મેઘલી અંધારી રાત પડી એટલે વિવેમભાઈ એટલું કીધું કે મારે મારા ઘરને પૂછવું પડે. વાત કરતા વાર લાગે આવીને પોતાના બાપુ મનસુખભાઈને એટલું કીધું કે બાપુ આજ રાજકોટના શેઠે મને એમ કીધું કે વગર રૂપિયા તને શોરૂમ આપી દેવો છે. હા હા વગર રૂપિયા શોરૂમ આપી દેવો છે. આટલી વાત સાંભળી ને પોતાના બાપુ મનસુખભાઈ એટલું કીધું વિવેમ એક બાજુ ભાઈ બેન ના બે ના લગ્ન આવે છે ને ઘરમાં આપણી પાસે રૂપિયો નથી તારે શોરૂમ લેવો છે. તેથી વિવેમભાઈ એટલું કીધું બાપુ ખાલી તમે મને લેવાની રજા આપો. એ હારું કરવું ન કરવું એ તો મારી રાજા બાપાની મેલડીના હાથમાં છે બાપ. સાહેબ માતાજીની દયાથી શોરૂમ ને રાખી લીધો. વાત કરતા વાર લાગે પોતાના ઘરે સાહેબ ભાઈ બેન ના લગ્ન આવ્યા. ખાધે પીધે સુખી પણ ઘરમાં રૂપિયો નહોતો. અને તેથી મારી મેલડી બોલી વિવેમ ને મારા મનસુખ મારું નામ લઈને હાલ્યા જાવ. એ શોરૂમ તો અપાવ્યો પણ જો તારા દીકરા દીકરીના લગ્ન ન કરાવું ને એ તો રાજાની મેલડી નો હોય સાહેબ. મારી મેલડીની દયાથી સાહેબ દીકરા દીકરીના લગ્ન થઈ ગયા. અને એક દી રાત નું ટાણું પાછી મારી મેલડી સપનામાં આવીને બોલી વિવેમ મારા દીકરા એકવાર લાંબી આંગળી તો કર બાપ. અને ગાંડા કદાચ જો તારી આંગળીના ટેરવે જો હાલી ન જાવ ને એ તો ધંધુહરની જગ્યા વાળી મને રાજા બાપાની મેલડીને કોઈ નો માને બાપ. આવી બાપ. અને તેથી વિવેમભાઈએ કીધું બસ મારી મેલડી એવું દુનિયામાં કાંઈ નથી જોતું તે મને ઘણું આપ્યું છે. મારી મેલડી મારા વિવેમની ઓકાત કરતા તે મને જાદુ આપ્યું છે બાપ. અને તેથી મારી મેલડી બોલી કે નહીં મારા વિવેમ મને તારી માથે હરખ આવ્યો છે. મારા દીકરા કદાચ જો તું આવડો મોટો શોરૂમ કરીને જો તને ફરવા એકાદી 4 વ્હીલ નો અપાવું ને હે કાલ ગાંડા દુનિયા વાત કરે કે આવડો મોટો શોરૂમ નો શેઠિયો છે ને એની પાસે 4 બંગડી વાળી ગાડી નથી, 4 પૈડા વાળી ગાડી નથી. પણ વિવેમ જા કાલ નો દિવસ ઉગે અને જો તને 15 લાખની ગાડી નો અપાવું ને એ તો તારી મેલડી નો હોય સાહેબ.
ભાગા મારી મેલડી કદાચ આવી હોય ને, જેમ તેજણ ને ટકોરા ન કરાય એમ મારી ધંધુહરની જગ્યા વાળી મેલડી તને હાલ કહેવાનો વદાડ ન હોય, અને આય કદાચ મારી મેલડી ને બોલાવું અને જો એનો એક એક આંકલો ન આવે ને, એ તો મારી મેલડી નો હોય સાહેબ. અને એમાં ભગવતી મેલડીને છેલ્લી 2 મિનિટની માલમાં યાદ કરી દેવી ભાઈ. હા હે લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં, હે લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણાવો જીણાવો હે જીણાવો રે બોલે મારી મેલડીના રાજમાં. એ મેલડી મેલડી બોલીએ મેલડી માતની જય, ચામુંડા માતની જય.